જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે અમે પહોંચી ગયા છીએ ફાર્મ હાઉસમાં। અહીંયાનો નજારો તો કઈ ઘટે નહીં એવો છે। અને આ ભાઈ જો ફોન જ મૂકતા નથી, જાણે કે એમાં બિલાડો દેખાતો હોય। અને આમ જો પાછળ બધા ક્રિકેટ રમવા લાગી ગયા। પછી હું અને મમ્મી ગયા એક મોટો જબર કૂતરો જોવા, અને એ અમને જોઈને તો ભૂંકવા મળ્યો, જાણે કેમ એને ભૂત જોઈ લીધું હોય। અને ત્યાર પછી મારી મમ્મીની દેરાણી જેઠાણી તો વાતુના પડીકા વાળવા બેસી ગયા। અને પછી મને નીંદર આવી એટલે હું સુઈ ગઈ। પછી ત્યાં સ્વિમિંગ પુલ પણ હતો, પણ શિયાળો હોવાથી મમ્મીએ તો નાવાની તરત જ ના પાડી દીધી। સ્વિમિંગ પુલ જોઈને નાવાનું તો બહુ જ મન હતું। અને આ મારો નાનો ભાઈ વાંદરાની જેમ આળોટતો હતો હો। અને અહીંયા લોકેશન સારું હોવાથી મેં અને મમ્મીએ એક રીલ્સ પણ બનાવી નાખી। અને ત્યારબાદ મારી મમ્મીએ મને હિચકાવી, અને મમ્મીની દેરાણી જેઠાણીએ તો રીલ બનાવી નાખી। અને ત્યારબાદ મમ્મીએ નાહવાની હા પાડી, તો અમે સ્વિમિંગ પુલમાં ધુબકા માર્યા। વળી મમ્મી મને અને ભાઈને હિચકાવા લાવી। મને તો એમ થયું કે હમણાં હું ઉડી જઈશ અહીંયાથી। તો મારા કાકા ને બધા બેઠા છે, જો ખીખી ખીખી વાતું કરતા હતા। અને મારી મમ્મી અને આંટી ફૂલ રેકેટ રમતા હતા, અને હું દોડી દોડીને એને ફૂલ અંબાવતી હતી। આંટીએ અને મમ્મીએ એટલી દોડાવી કે મને લાગી ગઈ બહુ ભૂખ। બાપુજી આવી ગયા અમારા બધા માટે પડીકા લઈને। હવે આંટી અને મમ્મી બે રમશે ફૂલ રેકેટ, અને આપણે જઈએ પેટ પૂજા કરવા। પેકેટ જોઈને ભાભુ પણ દોડીને પેકેટ લેવા આવ્યા, પણ બાપુજીએ તો ખાલું જબલું બતાવી દીધું। કેવો લાગ્યો તમને આ મિની વ્લોગ? જો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। મળીએ